તો તાજેતરમાં એનપીસીઆઈ દ્વારા યુપીઆઈ પેમેન્ટને લઈને એક બહુ મોટી જાહેરાત કરવામાં આવી છે. તો આખો મુદ્દો શું છે એ આપણે સમજવાની કોશિશ કરીશું. યુપીઆઈ પેમેન્ટ એટલે શું, એનપીસીઆઈ શું છે, આ બધી વસ્તુ આપણે સમજીશું. સૌથી પહેલાં જોઈએ કે એનપીસીઆઈ શું છે. એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ એક પ્રકારની બોડી છે એનપીસીઆઈ, જેને આરબીઆઈ અને આઈબીએ એટલે કે ઇન્ડિયન બેંક એસોસિએશન, જે ભારતીય બેંકોની ઘણી બધી બેંકોનો એક સમૂહ છે, એના દ્વારા બનાવવામાં આવેલું છે. બરાબર. એનપીસીઆઈ શું છે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને આઈબીએ એટલે કે ઇન્ડિયન બેંક એસોસિએશને મળી અને બનાવેલું છે. તો એનપીસીઆઈ ભારતની અંદર જે બધા ડિજિટલ ટ્રાન્ઝેક્શન થતા હોય, યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થતા હોય, આ બધાનો વહીવટ કરે છે. બરાબર. એટીએમ માટેની જે નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ હોય, આ બધાનો પણ કરવાનું કાર્ય હોય એ કોણ કરે છે, એનપીસીઆઈ કરે છે. અને એનપીસીઆઈ બોડી જે છે એ અતિ મહત્વની છે. કેમ? કારણ કે યુપીએસસીની અંદર 2 થી 3 વાર આવા પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. કયા પ્રશ્ન પૂછાયેલા છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. તો હવે અત્યારે એનપીસીઆઈ એવું કીધું છે કે યુપીઆઈના જે ટ્રાન્ઝેક્શન જે થાય છે એની ઉપર એક પ્રકારની કેપ, એક પ્રકારની લિમિટ મૂકી દેવામાં આવશે. તો કઈ રીતે લિમિટ મૂકાશે એ આપણે જોઈએ. સૌથી પહેલાં એ આપણે સમજીએ કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન શું છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન જે છે એ યુપીઆઈ આઈડીના માધ્યમથી થતા હોય. યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, આ એક પ્રકારની ટેકનોલોજી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તે બધા એપ્લિકેશન ચાલે છે. કયા? જેમ કે ગૂગલ પે દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિને પૈસા જમા કરાવી શકાય છે, એક બેંકમાંથી બીજા બેંકમાં પૈસા ટ્રાન્સફર કરાવી શકાય છે. બીજું, ફોન પેનું નામ તમે સાંભળેલું છે, એમેઝોન પેનું નામ સાંભળેલું છે, પેટીએમનું નામ સાંભળેલું છે. આ બધા જે છે એ કોના આધારે વર્ક કરે છે? તો કે યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસના ઉપર વર્ક કરે છે. આના યુપીઆઈના ઘણા બધા ફાયદા છે. જેમ કે યુપીઆઈની મદદથી આપણે કોઈને પોતાનો જે બેંક એકાઉન્ટ નંબર જે છે એ શેર કરવાની જરૂર રહેતી નથી. આપણે કોઈને પોતાનું યુપીઆઈ આઈડી આપી દેવી તો ડાયરેક્ટ આપણા બેંકમાં પૈસા આવી જાય છે, બેંક એકાઉન્ટની અંદર. મોબાઈલ નંબર આપવાની પણ જરૂર રહેતી નથી. બરાબર. અને જે યુપીઆઈ આઈડી જે છે એ વર્ચ્યુઅલ હોય છે, એ આપણે ગમે ત્યારે બદલી પણ શકીએ છીએ અને ડિલીટ પણ કરી શકીએ છીએ. એટલે આપણી એક રીતે પ્રાઇવસી જળવાઈ રહે છે. બીજું, આના કારણે એકદમ સરળતાથી સેકન્ડોમાં એક વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી બીજા વ્યક્તિના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. બીજું, એક જ યુપીઆઈ આઈડી હોય, એક જ આપણું જે ગૂગલ પેનું અથવા ફોન પેનું કોઈ પણ એકાઉન્ટ હોય, એની અંદર એક કરતાં વધારે બેંક એકાઉન્ટ પણ એની અંદર એડ થઈ શકે છે. આની પહેલાં કેવું હતું કે આપણે માની લો કે એસબીઆઈમાં આપણું ખાતું છે તો એસબીઆઈ માટે અલગ એપ્લિકેશન લેવું પડતું હતું, એચડીએફસી માટે અલગ, આઈસીઆઈસીઆઈ માટે અલગ. પરંતુ અત્યારે આ યુપીઆઈ ટેકનોલોજીની મદદથી શું થઈ ગયું છે કે બધા જ બેંક એકાઉન્ટ જે છે એ એક જ ઓલાની અંદર આવી જાય. જેમ કે ગૂગલ પે લઈ લીધું તો બધા એકની અંદર આવી જાય. તો અત્યારે એનપીસીઆઈ એવી જાહેરાત કરેલી છે કે હવે આ જે જાહેરાત કરેલી છે, જોકે એ તો એપ્રિલથી જ તે શરૂ થઈ ગઈ છે, એપ્રિલ આવેલું છે ત્યારથી તે આ બધી વસ્તુ શરૂ થઈ ગઈ છે. તો શું જાહેરાત કરેલી છે એ આપણે જોઈએ. તો અત્યારે એનપીસીઆઈ દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલી છે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન જેટલા પણ થાય છે એની ઉપર એક પ્રકારની કેપ, એક પ્રકારની લિમિટ મૂકવામાં આવશે. પ્રથમ વર્ષ દરમિયાન એટલે કે ફર્સ્ટ યરમાં આ જે લિમિટ જે છે એ કેટલી હશે? 50% લિમિટ હશે. બીજા વર્ષ દરમિયાન આ જે લિમિટ હશે એ કેટલી હશે? 40% હશે. અને ત્રીજા વર્ષમાં આ જે લિમિટ હશે એ કેટલી હશે? એ 33% હશે. તો હવે અત્યારે તો તમને ખ્યાલ નહીં આવતો કે આ બધી વસ્તુ શું છે, પણ એ બધી વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીએ કે આ કહેવા શું માંગે છે હકીકતમાં. હવે માની લો, પહેલાં એક વસ્તુ સમજો કે આખા ભારતની અંદર ગૂગલ પે દ્વારા જે ટ્રાન્ઝેક્શન થાય છે એ લગભગ 40%ની આજુબાજુ થાય છે. ભારતની અંદર જેટલા પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય એમાંથી માત્ર ગૂગલ પેની અંદર 40%ની આજુબાજુ થાય છે. એની પછી ફોન પેનો નંબર આવે છે, ત્રીજા નંબરે જે પેટીએમ જે છે એનો નંબર આવે છે. પેટીએમના 15-20%ની આજુબાજુ થાય છે. હવે માની લો કે આખા ભારતની અંદર એક વર્ષ દરમિયાન માત્ર 100 જેટલા ટ્રાન્ઝેક્શન થાય છે યુપીઆઈનો ઉપયોગ કરીને. બરાબર. બીજા બધાથી પણ થતા હોય એ આઈએમપીએસ ને એ બધાને અત્યારે કાઉન્ટ નથી કરવાના. માની લો કે 100 ટ્રાન્ઝેક્શન એક વર્ષ દરમિયાન 100 ટ્રાન્ઝેક્શન જે છે એ યુપીઆઈના માધ્યમથી થાય છે. બરાબર. હવે આ 100માંથી માની લો કે ગૂગલ પેની અંદર ગૂગલ પેના જે છે એ 50 થઈ ગયા. આ 100માંથી 50 ટ્રાન્ઝેક્શન જે છે, આ 100માંથી 50 ટ્રાન્ઝેક્શન એ ગૂગલ પેમાં થાય છે, ગૂગલ પે દ્વારા થાય છે એક વર્ષ દરમિયાન. તો પછી 50 પછી 51મું ટ્રાન્ઝેક્શન જો આની અંદર કરવામાં આવશે એક વર્ષ દરમિયાન તો તે ગૂગલ પેમાંથી થઈ શકશે નહીં. કેમ નહીં થઈ શકે? કારણ કે અત્યારે તે એનપીસીઆઈએ શું કહી દીધું કે આખા ભારતમાં એક વર્ષ દરમિયાન જેટલા પણ ટ્રાન્ઝેક્શન થતા હશે તો એમાંથી કોઈ પણ એક કંપનીના પ્રથમ વર્ષ દરમિયાન કેટલા 50% જ હોવા જોઈએ, 50% કરતાં વધારે હોવા જોઈએ. પછી બીજા વર્ષ દરમિયાન કેવું થઈ શકશે કે માની લો કે આખા ભારતમાં 100 ટ્રાન્ઝેક્શન થયા છે યુપીઆઈના, તો બીજા વર્ષ દરમિયાન ગૂગલના માત્ર 40 જ થઈ શકે. ગૂગલના હોય એવું જરૂરી નથી. ફોન પે હોય તો ફોન પેના પણ 50 જ થઈ શકે પ્રથમ વર્ષ દરમિયાન, બીજા વર્ષ દરમિયાન 40 જ થઈ શકે. હવે પહેલા આ ટકાવારીની અંદર છે. એટલે ભારતની અંદર આખા ભારતમાં કંઈ 100 ટ્રાન્ઝેક્શન જ થતા હોય એવું છે નહીં. ઘણા બધા ટ્રાન્ઝેક્શન થતા હોય, લાખો ટ્રાન્ઝેક્શન થતા હોય. હવે માની લો કે 1000 ટ્રાન્ઝેક્શન થતા હોય તો 1000ના 50% કાઢવાના, 1000ના 40% કાઢવાના, એવી રીતે કાઢવાના. પરંતુ તો હવે તમે યાદ રાખો કે શું થશે. આના કારણે કદાચ એક તકલીફ પણ ઊભી થઈ શકે છે.
માની લો કે 100 ટ્રાન્ઝેક્શન થશે અને ગૂગલના 50 ટ્રાન્ઝેક્શન પૂરા થઈ ગયા છે. હવે કોઈ વ્યક્તિ આવી અને 51માં નંબરનું ટ્રાન્ઝેક્શન કરશે તો શું થશે? તો એ ગૂગલ પેનો ઉપયોગ કરી યુપીઆઈ માધ્યમનો ઉપયોગ કરી અને પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં. એનું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જશે. બરાબર. તો એ વારંવાર ટ્રાય કરતો રહેશે પરંતુ થશે નહીં. કેમ? કારણ કે એનપીસીઆઈ આ પ્રકારની કેપ અથવા તો આ પ્રકારની જે લિમિટ જે છે એ મૂકી દીધેલી છે. તો એ તમારે યાદ રાખવાનું છે કે આવી એક પ્રકારની લિમિટ મૂકેલી છે. તો જ્યારે ગૂગલ પે ઉપર પછી એમાંથી તો પૈસા ટ્રાન્સફર નહીં થાય એટલે એ શું કરશે? એટલે પછી એને કોઈ બીજો વિકલ્પ ગોતવો પડશે. ફોન પેનો અથવા પેટીએમનો અથવા એમેઝોન પેનો કોઈ પણ બીજો વિકલ્પ ગોતવો પડશે. એટલે આવી લિમિટ અથવા કેપ મૂકવામાં આવેલી છે. આ તમારે યાદ રાખવાની છે. 50%, 40%, 33% ત્રણેય લિમિટ યાદ રાખવાની છે. બીજું, હવે તમને પ્રશ્ન થાય કે એનપીસીઆઈ અથવા તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આના દ્વારા આવું પગલું શા માટે લેવામાં આવ્યું? એમને એવું તો શું મજા આવી ગઈ કે એમને આવું કરી નાખ્યું? તો એની પાછળનું કારણ એ છે કે એનપીસીઆઈની એક રીતે એવી ચિંતા છે કે આ જે કંપનીઓ જે છે ગૂગલ પે, ફોન પે, પેટીએમની એ બધાની ભારત ઉપર ભારતની જે પેમેન્ટ સિસ્ટમ, ભારતની જે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એની ઉપર મોનોપોલીનો સર્જાઈ જાય. એટલે કે કોઈ એક બધા જ વ્યક્તિઓ ભારતની અંદર ગૂગલ પેનો જ ઉપયોગ કરવા માંડે કે કોઈ એક પેમેન્ટ સિસ્ટમ જે છે એની મોનોપોલીનો સર્જાઈ જાય. એક હથું શાસન ન હોય તો બધા ગૂગલ પે જ ન વાપરવા માંડે. એવું ન થાય એની માટે એમને આ નિર્ણય લીધેલો છે. આની પહેલા તમે એકવાર જોયું હશે, થોડા સમય પહેલા યસ બેંક ક્રાઇસિસ થઈ ગઈ હતી. કઈ? યસ બેંક ક્રાઇસિસ. યસ બેંકની અંદર ઘણું બધું કૌભાંડ ને બધું જોવા મળેલું હતું. તો એ સમય દરમિયાન કેવું થયું હતું કે યસ બેંક જે છે, યસ બેંકનું કોલેબોરેશન છે કોની સાથે? ફોન પે સાથે. ફોન પે જે છે, ફોન પે એના સ્પોન્સર કોણ છે? તો એના સ્પોન્સર છે યસ બેંક. તો જ્યારે યસ બેંકનું જે આ કૌભાંડ બહાર આવેલું હતું અથવા તો એનું જે આ બધા કૌભાંડ ને એ બધું બહાર આવેલું હતું, તો એ સમય દરમિયાન ફોન પે જે છે એ પણ વ્યવસ્થિત વર્ક નહોતું કરી શકતું. તો આના કારણે શું થયું હતું? ઘણા બધા કસ્ટમર જે ફોન પે યુઝ કરતા હતા એ ફોન પે વાપરતા પણ ડરતા હતા. તો ભવિષ્યમાં આવી કોઈ વસ્તુ ન થાય અને ભવિષ્યમાં આવા કોઈ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોઈ એક કંપનીની મોનોપોલી ન સર્જાય છે. એની માટે આ વસ્તુ નક્કી કરેલી છે કે એક વર્ષ દરમિયાન અમુક પ્રકારની કેપ, અમુક પ્રકારની લિમિટ લગાવી દીધેલી છે. પ્રથમ વર્ષમાં 50%, બીજા વર્ષમાં 40% અને ત્રીજા વર્ષમાં 33%. બીજું, અને આ ઇફેક્ટ અત્યારે, આ નિયમ તો અત્યારે જાહેર કરેલો છે, પરંતુ આ જે આની ઇફેક્ટ જે છે એ રેટ્રોસ્પેક્ટિવ હશે. રેટ્રોસ્પેક્ટિવનો મતલબ શું એ તમે સમજી જાઓ. રેટ્રોસ્પેક્ટિવ એટલે કે આ ભૂતકાળથી જ લાગુ થઈ જશે. એટલે કે આ એપ્રિલથી જ લાગુ થઈ જશે. આ બધી વસ્તુ જે છે એ એપ્રિલથી જ તે કાઉન્ટ થઈ જશે. અત્યારે કયો મહિનો ચાલે છે? અત્યારે તો ઓગસ્ટ ચાલે છે. તો પહેલા એપ્રિલ તો જતો રહ્યો, એપ્રિલથી જ આ બધી વસ્તુ ચાલુ થઈ જશે. તો રેટ્રોસ્પેક્ટિવનો મતલબ સમજો. રેટ્રોસ્પેક્ટિવનો મતલબ કે જે કાયદો આવેલો છે અથવા જે કોઈ પણ વસ્તુ આવેલી છે એ ભૂતકાળથી જ લાગુ પડી જશે. ભૂતકાળથી એટલે કે પહેલી એપ્રિલથી જેટલા ટ્રાન્ઝેક્શન થઈ ગયા છે એ પણ બધા આ લિમિટની અંદર આવી જશે. તો રેટ્રોસ્પેક્ટિવ યાદ રાખવાનો છે. પરીક્ષાની અંદર યુપીએસસીમાં એકવાર એવો પ્રશ્ન પણ પૂછાયેલો હતો કે જે ઓર્ડિનન્સ એટલે કે જે અધ્યાદેશ જે જાહેર કરવામાં આવે છે, ઓર્ડિનન્સ, બરાબર, રાષ્ટ્રપતિ દ્વારા અથવા ગવર્નર દ્વારા એટલે કે રાજ્યપાલ દ્વારા, જ્યારે સંસદ અથવા તો વિધાનસભા જ્યારે કાર્યની અંદર ન હોય, જ્યારે તે સેશનમાં ન હોય, જ્યારે તે રજા ઉપર હોય, વેકેશન ઉપર હોય, ત્યારે અચાનક જ તાત્કાલિક કોઈ કાનૂનની જરૂર પડે તો રાષ્ટ્રપતિ અથવા જે ગવર્નર જે છે એના દ્વારા અધ્યાદેશ અથવા ઓર્ડિનન્સ જાહેર કરવામાં આવે છે. ઓર્ડિનન્સ, બરાબર. તો ઓર્ડિનન્સનો જે નેચર જે છે એ પણ કદાચ રિટ્રોસ્પેક્ટિવ હોઈ શકે છે. એટલે કે ઓર્ડિનન્સ જે છે એ પણ ભૂતકાળથી લાગુ થઈ શકે એવો બની શકે છે. જેમ કે અત્યારે ઓગસ્ટ ચાલે છે અને માની લો કે અત્યારે સંસદ રજામાં છે, વેકેશનમાં છે, એવું આપણે માની લેવી છે નહીં, પરંતુ એવું માની લેવી, અને કદાચ તાત્કાલિક કોઈ કાનૂનની જરૂર પડે છે અને રાષ્ટ્રપતિ દ્વારા ઓર્ડિનન્સ જાહેર કરવામાં આવે તો એ ભૂતકાળથી પણ લાગુ થઈ શકે એવું પણ કહી શકે છે. રાષ્ટ્રપતિ એવી પણ જાહેરાત કરી શકે કે આ જે નવો ઓર્ડિનન્સ જે છે, ઓર્ડિનન્સ એક રીતનો કાયદો છે, એ જાન્યુઆરી 2019થી લાગુ થયેલો એવું માનવામાં આવશે અથવા જાન્યુઆરી 2020થી લાગુ થયેલું એવું માનવામાં આવશે. તો એવું પણ થઈ શકે છે. એટલે તમારે યાદ રાખવાનું છે રેટ્રોસ્પેક્ટિવ. તો ઓર્ડિનન્સ જે છે એ રેટ્રોસ્પેક્ટિવ ઇન નેચર એની અંદર હોય છે. હવે આપણે જોઈએ કે કયા કયા પ્રશ્ન પૂછાયેલા છે યુપીએસસીમાં અને બીજી પણ અન્ય માહિતી જોઈએ. સૌથી પહેલાં તો તમને યુપીઆઈનું ફૂલ ફોર્મ પણ ખબર હોવું જોઈએ. યુપીઆઈનું પૂરું નામ શું છે? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. ક્લાસ 3 લેવલની પરીક્ષા હોય એમાં આવા ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. આ એક ઇમિડિયેટ રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે કે રિયલ ટાઈમ ઓરિજિનલ સમયની અંદર એક બેંક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે આના માધ્યમથી. અને ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત તાત્કાલિક ધોરણે પૈસા જે છે, ફંડ જે છે એ ટ્રાન્સફર થઈ જાય છે બે બેંકના અંતર્ગત, બે બેંકના એકાઉન્ટની અંતર્ગત, બરાબર. યુપીઆઈની જે બીજી મહત્વની વસ્તુ હતી એ મેં તમને કીધી કે મલ્ટિપલ બેંક એકાઉન્ટ, એક કરતાં વધારે બેંક એકાઉન્ટ એક જ જગ્યાએ સિંગલ મોબાઈલ એપ્લિકેશનની અંદર રાખી શકાય છે. આપણો એકાઉન્ટ નંબર પણ શેર કરવાની જરૂર નથી, મોબાઈલ નંબરથી પણ થઈ શકે છે અથવા આપણા યુપીઆઈ વર્ચ્યુઅલ આઈડી જે છે એનો ઉપયોગ કરી અને પણ આપી શકાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, એ એનીમાં સમાઈ શકે છે. યુપીઆઈને સંચાલિત કોણ કરે છે? તો એનું કાર્ય છે એનપીસીઆઈ. એનપીસીઆઈ દ્વારા આ બધું કાર્ય કરવામાં આવે છે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ભારતની અંદર તમને ખ્યાલ હશે કે રૂપે કાર્ડ આવે છે, જે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ હોય, તો રૂપે દ્વારા ભારતનું પોતાનું સ્વદેશી રૂપે કાર્ડ બનાવવાનું. તો રૂપે કાર્ડની પાછળ પણ એનપીસીઆઈનો હાથ જ છે. એનપીસીઆઈ બનાવ્યું, જો એનું ઓનર માલિકી કોની છે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અને રૂપેના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની આ બધી વસ્તુ પણ આવે છે. ભારત ક્યુઆર કોડ અને ડિજિટલ કાર્ડને આ બધી વસ્તુ ચલાવવામાં આવે છે. રૂપે કાર્ડ ભારત, સિંગાપોર, ભૂતાન, માલદીવ, સાઉદી અરેબિયા, યુએઈ, બહેરેન આ બધી જગ્યાએ પણ ચાલે છે. એટલે કે એક રીતનું ઇન્ટરનેશનલ પેમેન્ટ ગેટવે કહી શકાય. એનપીસીઆઈની સ્થાપના જો 2008માં કરવામાં આવી હતી, મુંબઈમાં એનું હેડક્વાર્ટર છે.
એનપીસીઆઈ ઘણી બધી વસ્તુ ચલાવે છે, જેમ કે જો કંઈ નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ, પછી નાચ, ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ, રૂપે કાર્ડ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ, આ બધી વસ્તુ મેં તમને પહેલાં પણ સમજાવી દીધેલી છે. તો એ બધી વસ્તુ ચલાવવામાં આવે છે એનપીસીઆઈ દ્વારા. અને આરબીઆઈ અને આઈબીએ દ્વારા બનાવેલું છે. કોને? એનપીસીઆઈ. આઈબીએ એટલે કે ઇન્ડિયન બેંક એસોસિએશન, ભારતીય બેંકોનો એક પ્રકારનો સમૂહ છે. તો જો ભીમ જે વર્ક કરે છે, બરાબર, ભારત ઇન્ટરફેસ ફોર મની, આ એક ક્લાસ 3 લેવલની પરીક્ષામાં આ ભીમનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયેલું હતું. તો આ પણ યુપીઆઈ ટેકનોલોજી ઉપર વર્ક કરે છે. ગૂગલ પે પણ યુપીઆઈ ઉપર વર્ક કરે છે. ફોન પે પણ યુપીઆઈ, અને પેટીએમ જે છે એ પણ યુપીઆઈ ઉપર વર્ક કરે છે. વોટ્સએપ જે છે એ પણ પોતાનું ખુદનું યુપીઆઈ લાવવા માટે ઘણા સમયથી મથી રહ્યું છે, પરંતુ આરબીઆઈ પાસેથી એને મંજૂરી મળતી નથી. એટલે વોટ્સએપ પણ ઘણા સમયથી એવું ઈચ્છે છે કે એ પણ પોતાનું પેમેન્ટ ગેટવે લાવી દે અને યુપીઆઈ ઉપર વર્ક કરવાનું શરૂ કરી દે. તો એક રીતે જોઈએ તો વોટ્સએપને થોડો હવે અત્યારે ઘણી વધારે સ્ટ્રગલ કરવી પડશે, કારણ કે હવે એ વધારે માર્કેટ જે છે એ પણ ગ્રેબ નહીં કરી શકે, કારણ કે હવે તો આરબીઆઈ દ્વારા 50%, 40% અને 33%ની આરબીઆઈ નહીં પરંતુ એનપીસીઆઈ દ્વારા આ લિમિટ મૂકી દેવામાં આવી છે. તો એ પણ મહત્વની વસ્તુ છે. જો લાઈવ મિન્ટ દ્વારા પણ આ આર્ટિકલ જે છે એ કવર કરવામાં આવ્યું છે. એની અંદરથી પણ મેં ઘણી બધી વસ્તુ આની અંદર લીધેલી છે. તો નેશનલ પેમેન્ટ કોર્પોરેટ કેપ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન જે છે એની ઉપર આ પ્રકારની મૂકેલી છે, જે લિમિટ અથવા તો કેપ એક રીતની મૂકેલી છે. ફર્સ્ટ યર ઓફ ઓપરેશન નો એપ કેન હેવ મોર દેન 50% શેર ઓફ યુપીઆઈ. જો કહી દીધેલું છે પ્રથમ વર્ષમાં કોઈ પણ યુપીઆઈ જે છે એ 50% કરતાં વધારે ટ્રાન્ઝેક્શન એના થવા જોઈએ, બીજા વર્ષમાં 40% અને ત્રીજા વર્ષમાં 33%ની કેપ મૂકેલી છે અથવા લિમિટ મૂકેલી છે. અને આ બધી વસ્તુ લાગુ ક્યારથી થશે? તો અર્લિયર ધીસ મંથ. અને જો બટ ધ રૂલ્સ કેપિંગ ઓફ માર્કેટ શેર વિલ બી એપ્લાઇડ રેટ્રોસ્પેક્ટિવલી ફ્રોમ 1 એપ્રિલ. 1 એપ્રિલથી આ બધી વસ્તુ જે છે એ લાગુ થઈ ગઈ છે. અને જો કદાચ કોઈ પેમેન્ટ કંપની જે છે એટલે ગૂગલ પે અથવા ફોન પે અથવા કંપની એ જો આનો બ્રીચ એટલે કે આનું ઉલ્લંઘન કરશે, આ કોઈ થ્રેશોલ્ડ, આ જે લિમિટ આપેલી છે, કેપ આપેલી છે, એનું ઉલ્લંઘન કરશે, તો એનપીસીઆઈ એમને પિનલાઇઝ એટલે કે દંડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે, એટલે એમને દંડ પણ કરી શકાશે. બરાબર? એટલે આવી બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. પરીક્ષાની અંદર આવું થતું હોય છે. ગૂગલ જે છે અત્યારની વાત કરીએ તો ગૂગલ જે છે અત્યારે માર્કેટના 42% શેર જે છે એ ગૂગલનું છે. જેટલા પણ ટ્રાન્ઝેક્શન થતા હોય તો એમાંથી 42% ટ્રાન્ઝેક્શન જે છે એ ગૂગલ પેના માધ્યમથી થાય છે. અને ગૂગલ પે દ્વારા તમને ખ્યાલ જ હશે ઘણી બધી આકર્ષક ઓફર ને એ બધું પણ લાવવામાં આવે છે. ગૂગલ સ્ક્રેચ કાર્ડ ને એ બધું લોભામણી જાહેરાતો આપવામાં આવે છે, એટલે જનરલી બધા એ જ વાપરતા છે. ફ્લિપકાર્ટની જે ફોન પે જે છે, ફ્લિપકાર્ટ દ્વારા ફોન પે ચલાવવામાં આવે છે, એનો શેર માર્કેટની અંદર 35% છે અને પેટીએમનો 15-20%ની આજુબાજુ છે. વોટ્સએપ પેમેન્ટ સર્વિસ તો હજી ચાલુ થઈ નથી, એ તો અત્યારે હજી સ્ટ્રગલ ફેઝની અંદર છે. તો આ બધી વસ્તુ હવે જો અહીં આપેલું છે કે આવું વાય ધીસ મૂવ, આ પગલું લેવા પાછળનું કારણ શું છે? તો ટુ લિમિટ ધ ડેમેજ પેમેન્ટ ઇકોસિસ્ટમ અથવા પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કોઈ પણ પ્રકારનું ડેમેજ ન થાય એની માટે, અને કોઈ પણ પ્રકારની મોનોપોલી ન સર્જાય જાય એની માટે. કે સિસ્ટમ કોઈ વખત એવું બની જાય કે ગૂગલ પેની સિસ્ટમ જે છે આખી સિસ્ટમ જ તે કોલેપ્સ થઈ ગઈ, પડી ભાંગી, તો એના કારણે ઘણા બધા લોકો, ભારતના ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થઈ શકે છે. તો એવું ન થાય એની માટે. બરાબર? આ તમને ખબર હોય છે. ઇન્શ્યોર નો મેજર ઇમ્પેક્ટ ઓન ધ ઇન્ડિયન પેમેન્ટ ઇકોસિસ્ટમ. પેમેન્ટ ઇકોસિસ્ટમ જે છે એની અંદર કંઈ પ્રોબ્લેમ થવો જોઈએ. ફોન પેના જે સીઈઓ જે છે સમીર નિગમ, એને પણ આની સાથે સહમતિ દર્શાવી છે કે યુપીઆઈ જે છે એ કમ્પ્લીટલી ઓપન એન્ડ ઇન્ટરઓપરેબલ ઇકોસિસ્ટમ. આના અંતર્ગત કેવું યુપીઆઈ અંતર્ગત કે એક બેંકમાંથી બીજા બેંકમાં સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. યુપીઆઈ પહેલાં કેવું હતું કે માની લો કે એસબીઆઈમાંથી દેના બેંકમાં અથવા એસબીઆઈમાંથી કોઈ બીજી બેંકમાં જ્યારે પૈસા ટ્રાન્સફર કરો તો એક ખૂબ મોટું હેડેક એટલે કે માથાનો દુખાવો હતો, પરંતુ જેવું તે યુપીઆઈ આવ્યું છે તો એના કારણે આ બધી સુવિધા જે છે એ એકદમ સરળ બની ગઈ છે. અને આની અંદર કોઈ ટ્રાન્ઝેક્શન ફી પણ લાગતી નથી, એ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. હવે યુપીઆઈ જે છે એ ખૂબ જ સફળ છે. કેમ સફળ છે એ આપણે સમજીએ. જેમ કે ગૂગલ જે છે, ગૂગલ દ્વારા ગૂગલ પે ચલાવવામાં આવે છે એ તો તમને ખ્યાલ જ હશે. અને યુપીઆઈ ભારતની અંદર 1.34 બિલિયન ટ્રાન્ઝેક્શન જે છે એની કિંમત કેટલી છે? 2.5 લાખ કરોડની આજુબાજુના ટ્રાન્ઝેક્શન જે છે એ માત્ર જૂન 2020ની અંદર જ થયા હતા. 1.34 બિલિયનનું ટ્રાન્ઝેક્શન માત્ર યુપીઆઈના માધ્યમથી થયું. ગૂગલ જે છે એને અમેરિકાની જે ફેડરલ રિઝર્વ બેંક છે, એટલે કે ભારતની અંદર મધ્યસ્થ બેંક કેમ છે આરબીઆઈ, એમ અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક જે છે એને એવું કીધેલું, ગૂગલે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકને એવું કીધું કે ભારતે જેવી રીતે આ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વાળું જે પેમેન્ટ ગેટવે બનાવેલું છે એવું તમે પણ કંઈક બનાવો કે જેના કારણે આપણે અમેરિકાને પણ ફાયદો થાય. એટલે અમેરિકાની અંદર પણ આવું એક પ્રપોઝલ, આવો એક પ્રસ્તાવ મૂકેલો છે, તો એક સારી વસ્તુ કહી શકાય. એટલે અને આમે જે યુપીઆઈ જે છે એ એક રીતે સક્સેસ છે, તો એ તમને ખબર હોવી જોઈએ. તો હવે આપણે જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલા હતા, યુપીએસસી 2018ની અંદર 2 પ્રશ્ન પૂછાયેલા હતા એનપીસીઆઈ રિલેટેડ ટોપિકમાંથી. એક તો ભીમ વિશે પૂછાયેલો હતો, ભીમ એપ્લિકેશન વિશે, અને બીજો જે એટીએમ જે છે એટીએમને લિંક કરવાનું કાર્ય કોણ કરે છે એના વિશે પૂછાયેલો. તો 2018ની અંદર એક જ પેપરમાં 2 પ્રશ્ન એટલે કે ટોટલ 4 માર્કના પ્રશ્ન પૂછાયેલા હતા. તો અતિ મહત્વનો ટોપિક છે. જો ભીમ એપ સંદર્ભે આ વિચારવાનું કહે છે અને જે કરેક્ટ આન્સર પૂછવાનો છે. 2 સ્ટેટમેન્ટ આપેલા છે, 2 વિધાન આપેલા છે, આપણે કરેક્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલું કયું છે કે ભીમ એપ જે છે અલાઉઝ ધ યુઝર ટુ ટ્રાન્સફર મની એનીવન વિથ અ યુપીઆઈ ઇનેબલ્ડ બેંક એકાઉન્ટ. એટલે કે ભીમ એપ એવી સુવિધા આપે છે કે જેના કારણે જે કોઈ પણ વ્યક્તિ પાસે યુપીઆઈ વાળું બેંક એકાઉન્ટ હોય તો એ વ્યક્તિના એકાઉન્ટમાં આપણે પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો પહેલી વસ્તુ તો એકદમ સાચી છે કે આપણે આવું કરી શકીએ છીએ. બીજું વિધાન શું કહે છે
કે ચીપવાળું જે ચીપ અને પિનવાળું જે ડેબિટ કાર્ડ હોય એની અંદર 4 ફેક્ટર હોય છે. ઓથેન્ટિકેશન માટેના કેટલા 4 ફેક્ટર હોય છે, જ્યારે ભીમની અંદર માત્ર 2 ફેક્ટર હોય છે, 2 ફેક્ટર. હવે આની અંદર સાચો જવાબ આપવાનો છે. મહત્વની વસ્તુ જોઈએ તો આ જે બીજા નંબરનું સ્ટેટમેન્ટ આપેલું છે, વિધાન આપેલું છે, એ એકદમ ટેકનિકલ પ્રકારનું સ્ટેટમેન્ટ છે, બરાબર. હવે આપણને આના વિશે ખ્યાલ હોય નહીં, આ ટેકનિકલ વસ્તુ છે બધી, તો એવું જરૂરી નથી કે આપણે આના વિશે વાંચેલું જોઈએ. તો આપણે આની માટે અંદાજ જ લગાવી શકીએ છીએ કે સાચું હશે કે ખોટું હશે. પરંતુ હવે તો પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલે હવે તો આપણને ખબર પડી જશે કે શું સાચો જવાબ છે. બીજું તો હવે આ પ્રશ્ન પૂછાઈ ગયો તો એનો મતલબ એવો પણ નથી કે હવે આપણે બધી વસ્તુના કેટલા ફેક્ટર છે ઓથેન્ટિકેશન માટેના એ બધાના ચેક કરવા જાવી, એવું એક કોસ્ટ બેનિફિટ આપે એવું નથી, એટલે એવું કરવાનું નથી. તો બીજું સ્ટેટમેન્ટ જે છે એ ખોટું છે, એટલે આની અંદર જવાબ છે માત્ર ઓનલી વન, માત્ર એક જ, પહેલું જે છે એ એક જ સાચું છે. તો સમજવાની કોશિશ કરીએ કે ભીમ એપ જે છે એ એવી સુવિધા આપે છે કે જે યુપીઆઈ ધરાવતું બેંક એકાઉન્ટ હોય એની અંદર આપણે પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ. ભારત સરકારની એક રીતની ઓફિશિયલ એપ્લિકેશન છે, એનપીસીઆઈ દ્વારા ચલાવવામાં આવે છે, બરાબર. અને ભીમ એપ જે છે એની અંદર 3 ફેક્ટરનું ઓથોરાઇઝેશન હોય છે, ઓથેન્ટિકેશન કેટલાનું હોય છે, 3 ફેક્ટરનું હોય છે, જ્યારે ડેબિટ કાર્ડમાં 4 ફેક્ટરનું હોતું નથી. આ ખબર છે. બીજો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો? તો બીજો પ્રશ્ન એ જ પેપરમાં પૂછવામાં આવ્યો હતો કે ભારતની અંદર બધા એટીએમ જે છે એને લિંક કરવાનું કાર્ય કોણ કરે છે? એટીએમને લિંક કરવાનું, એનો મતલબ શું કે તમને ખ્યાલ હશે કે આખા ભારતની અંદર ઘણા બધા એટીએમ હોય, એક શહેરની અંદર પણ ઘણા બધા એટીએમ હોય. તો આ બધા એટીએમ જે છે, માની લો કે આપણે આ એસબીઆઈનું એટીએમ છે અને આ પંજાબ નેશનલ બેંકનું એટીએમ છે. તો એસબીઆઈમાંથી આપણે 1000 રૂપિયા ઉપાડી લીધા અને પછી તાત્કાલિક જ આપણે પંજાબ નેશનલ બેંકમાં બીજા પૈસા ઉપાડવા જાવી તો પંજાબ નેશનલ બેંકને ખબર કેમ પડે કે આમના એકાઉન્ટમાંથી 1000 રૂપિયા ઉપડી ગયા છે ને હવે એમનું ઓરિજિનલ બેલેન્સ જે છે આટલું છે, એ ખબર કેમ પડે? તો એની માટે બધા એટીએમ જે છે એ લિંક હોવા ખૂબ જ જરૂરી છે. તો એ કાર્ય કરવામાં આવે છે એનપીસીઆઈની એક વસ્તુ જે છે એના દ્વારા, અને એનું નામ છે નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ દ્વારા એ કાર્ય કરવામાં આવે છે. પરંતુ આની અંદર એ જવાબ નથી, એટલે આપણે કયો આન્સર ટીક કરવો પડશે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એના દ્વારા આ કાર્ય કરવામાં આવે છે અને એના દ્વારા એક સુવિધા ચલાવવામાં આવે છે નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ, NFS, બરાબર. તો આ બંને વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ જે છે એ બધાને લિંક કરવાનું કાર્ય કરે છે અને એ 2004 ની અંદર IDRBT નામની સંસ્થા જે છે એને બનાવેલી હતી. IDRBT શું છે? ઇન્સ્ટિટ્યુશન ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેન્કિંગ ટેકનોલોજી. એને 2004 માં બનાવેલું હતું, પરંતુ આગળ જતા જે એનપીસીઆઈ જે છે એને ટેક ઓવર કરી દીધું હતું. એનપીસીઆઈ એટલે કે 14 ડિસેમ્બર 2009 આજે IDRBT જે છે એ કોના અંતર્ગત આવી ગયું હતું? એ એનપીસીઆઈ અંતર્ગત આવેલું હતું. એટલે અત્યારે તમે એટલું યાદ રાખો, બધા એટીએમ ને લિંક કરવાનું કાર્ય કોણ કરે? તો એ કરે નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ, અને નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચનું સંચાલન કોણ કરે છે? એનપીસીઆઈ. તો જેટલા મહત્વના મુદ્દા હતા એ બધા આપણે કવર કરી લીધા છે.